નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું ડોક્ટર વિજય ખત્રા. અને મિત્રો અત્યારે સાહેબ ગમે એટલી દવા લઈ ઉધરા મટતી જ નથી. ઉધરા તાવ આવ્યો અને શરીરમાં કળતર થાય, બાટલા ચડાય, એ બધું મટી જાય. અને આ ઉધરા ન મટતી, એ ઉધરા મોઢું નો બંધ થાય. તો આને મિત્રો આપણે આજે થોડીક સાયન્ટિફિક રીતે જોઈશું. તો આને મેડિકલ ભાષામાં આપણે પોસ્ટ વાયરલ કફ કહેવામાં આવે છે. જ્યારે વાયરસનો આપણા શરીરમાં ચેપ લાગતો હોય ત્યારે આ પ્રકારની ઉધરસ થતી હોય છે, જે અનયુઝ્યુઅલી 2 થી 3 અઠવાડિયા સુધી ચાલુ રહેતી હોય છે. તો આજે આપણે એમાં ડિફરન્સ સમજશું, કઈ રીતે થાય, શું કારણ હોય, શું લેવા મળતી નથી, અને ક્યારે આપણે ઉપાધિ કે જે એટલે કે રિપોર્ટ કરાવવા જોઈએ. તો આજે આપણે જાણશું કે મિત્રો ગમે ત્યારે આપણે દવા લેતા હોય તો તાવ અને શરીરમાં જે દુખાવો થતો, કળતર થતું, એ તો મટી જાય, ઉધરા મટતી હોતી નથી. એનું મેઇન જો કારણ ગણવામાં આવે તો અત્યારે મિત્રો એક આપણે હવાનું પ્રદૂષણ અને વાયરસ હોય છે. વાયરસ ક્યારે વધારે કરાવતો? 2 સિઝનનો જાણે હાંધો હોય, મને કે ઉનાળામાંથી મને શિયાળામાં ઉનાળો આવતો હોય કે ગમે ત્યારે 2 ઋતુનો હાંધો હોય ત્યારે આ જે વાયરસ હોય, એચપીવી નામનો વાયરસ કે ગમે ઇન્ફ્લુએન્ઝા નામનો વાયરસ કે આપણે રાઇનો વાયરસ, આ બધા જે વાયરસ હોય એ જાણે 2 ઋતુનો હાંધો હોય ત્યારે વધારે હવામાનમાં ફેલાતા હોય છે. ત્યારે જો એના કોન્ટેક્ટમાં આવી તો આપણે વાયરસથી વધારે થતું હોય છે. એમાં ખરેખર થાય શું? તો કે જે અંદરની આપણે એરલાઇન જે હોય, મતલબ કે આપણી શ્વાસ નળી હોય, એના બે બ્રોન્કસ હોય, એની અંદર જે આપણે સોજો આવી જાય છે વાયરસના કારણે, એ સોજાના કારણે આપણે સતત ગળફા બનતા હોય છે અને મતલબ કે સતત આખું ઇરિટેટિવ એરવે થઈ જાય છે. એના કારણે આપણે સતત ઉધરા આવતી હોય છે. એ સિવાય પ્રદૂષણ એટલે મિત્રો શું, અત્યારે અમારે આજુબાજુના ગામમાં રોડ બનતા હોય છે, સુંદરી ભવાની હોય છે, માથાવાળો હોય છે, કેતડીવાળો હોય છે. તો રસ્તા બનવાના કારણે જે સતત ડમરી ઉડવાના કારણે ધૂળ, ધુમાડો, રજકણ કે કચરો કે કોઈ અલગ પ્રેશર કે સતત ધૂળ હવામાનમાંથી ફેલાવાથી આજે પ્રદૂષણ વધારે. તો આની મિકેનિઝમ કઈ રીતે વધે? તો કે જો આ એરવે એક તો વાયરસના કારણે અંદર સોજો હોય, અને આપણે જે નાક અંદરની વાળ હોય, ઝીણા વાળ, એનાથી હાવ નાના સ્મોલ આપણા એરવે અંદર આપણે વાળ આવે છે. આ વાળ એ આપણે કફ બારો કાઢવાનું કામ કરતા હોય છે. પરંતુ એ વાયરસના કારણે અંદર સોજો હોય, ઉલટાનું આ હવાનું પ્રદૂષણ કે આ ધૂળ ધુમાડો અડવાથી આ જે પ્રદૂષણના કારણે અંદરનું જે આપણે એરવે નામની નવ હોય એ વધારે સેન્સિટિવ થઈ જતી હોય છે. જે મ્યુકસ વધારે બનવા માંડે, એટલે મ્યુકસ વધારે બનવા માંડે એટલે ગળફો બહાર નીકળવો જોઈએ. બહાર ન નીકળવાના કારણે સતત અંદર જાય છે, એટલે કફનો ભરાવો થઈ જતો હોય છે. એના કારણે સતત ઉધરસ આવતી હોય છે. તો આવી રીતે વાયરસ પ્લસ હવાનું પ્રદૂષણ બંનેને મિક્સિંગ કરી આપણા શરીરમાં એકને 2 નહીં, એકને 11 ગણું આપણા શરીરમાં વધારે પ્રોડક્શન કે વધારે આપણે કફિંગ કરાવતા હોય છે. અને એને આપણે હાઇપર સેન્સિટિવ કફ તરીકે પણ ઓળખતા હોય છે. તો આવું વધારે કોને થાય મિત્રો? તો આમ જોઈએ તો જે ઉંમરવાળા હોય, જે સીઓપીડી વાળા હોય, જે અસ્થમાવાળા હોય, જે નાના છોકરા હોય, મોટા હોય, જેની રોગપ્રતિકારક શક્તિ ડાઉન હોય, માની કે કેન્સર છે, ડાયાબિટીસ છે, બીપી છે કે એચઆઈવી છે, આ બધું જે હોય એને વધારે આ કફિંગને બધું વધારે થતું હોય છે. અને તો આપણે હવે ખબર પડી જાય અસ્થમાવાળા હોય, આ સમયે જો વાયરસ 2 ઋતુ હાંધા જેવું હોય તો ખાસ એને ઇન્હેલર જે આપણે જે પંપ લેતા હોય હાથ મારવાનો, એ બંધ ન કરવો જોઈએ. એ સિવાય જે આ સીઓપીડી કે નાના છોકરા હોય બીડી પીતા હોય એને બંધ કરાવી જોઈએ. નાના છોકરા હોય એને રસી મુકાવવી જોઈએ. એ સિવાય આપણે બીજું શું પ્રિવેન્શન કરી શકીએ? તો પ્રિવેન્શનમાં મિત્રો જોઈએ તો આપણે પૂરતી નીંદર લેવી જોઈએ, કોઈ સારો ખોરાક લેવો જોઈએ. આવું હવામાન જાણે ધૂળ, ડમરી, રજકણ ઉડ્યું તો મોઢે આપણે રૂમાલ કે માસ્ક કે ગમે આડું રાખવું જોઈએ. અને જ્યાં બીડી પીતા હોય, અસ્થમાવાળા હોય, નાના છોકરા હોય, એને તો ખાસ આ હવાના પ્રદૂષણવાળા કે રોડમાં ડમરી બહુ ઉડતી ન લઈ જવા જોઈએ. અને હોય તો માસ્ક વ્યવસ્થિત પહેરી રાખવું જોઈએ, અથવા હવા ઉજાસવાળું સારું વાતાવરણ હોય, સારું વર્તન હોય કે અહીંયા આપણે રાખવા જોઈએ. તો જેથી કરીને આજે આપણે પોસ્ટ વાયરલ કફિંગને આપણે જે 3 અઠવાડિયા સુધી હાલતું હોય એને આપણે ઓછું કરી શકીએ. આ જે એવો બીજો બેક્ટેરિયાથી થતો પણ રોગ હોય છે, જેનું નામ છે ટીબી. એમાં પણ 3 અઠવાડિયાથી વધારે ઉધરસ આવતી હોય, ગળફામાં લોહી આવતું હોય, વજન ઘટતું હોય, સતત રાતે ઝીણો તાવ રહેતો હોય, રાતે પરસેવો વળી જતો હોય. જો આવા બધા લક્ષણો હોય તો આપણે ટીબીનું વહેલાસર નિદાન કરવું જોઈએ. અને સ્ટાર્ટિંગમાં જ આપણે ખબર છે, પછી ટીબીનું જો કોમ્પ્લિકેટેડ રેઝિસ્ટન્ટ થઈ જાય તો વધારે પછી તકલીફ પડતી હોય છે. તો આવી રીતે જો 3 અઠવાડિયે વધારે ઉધરસ આવતી હોય, પોસ્ટ વાયરસની છે કે ટીબીની છે, અને જો આવા બધા લક્ષણો ગળફામાં લોહી, વજન ઘટે, ખાવું ન ભાવે, રાતે પરસેવો વળે, તાવ આવતો હોય તો ટીબીના આપણે લક્ષણો અવગણવા ન જોઈએ અને સમયસર આપણે નિદાન કરાવવું જોઈએ. જો આ વિડીયોથી તમે જાગૃત રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને સરસ મજાનું બધી જાગૃતિ રાખો તો 100% સારું થઈ જાય.
અને કાંઈ મોટું કોમ્પ્લિકેશન ન થાય. જો આવા વિડીયો તમને ગમતા હોય શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે બીજો પણ વિડીયો આવો બનાવશું. થેન્ક યુ.